નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીનું ઐતિહાસિક પાટીદાર મહાસંમેલન સંપન્ન. હજારો પાટીદારોએ દર્શાવી એકતા અને શક્તિ. વિજાપુર તાલુકાના રામપુર ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આયોજિત પાટીદાર મહાસંમેલન ઐતિહાસિક અને ભૂતપૂર્વ જનસમર્થન વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયું. લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા, ભાગેડુ લગ્ન પર કડક નિયંત્રણ તેમજ મૈત્રી કરાર જેવા સમાજ વિરોધી કાયદાને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે આયોજિત આ મહાસંમેલનમાં પાટીદાર સમાજે એક મંચ પર આવી પોતાની અડગ એકતા, જાગૃતિ અને સામાજિક જવાબદારીનો પરિચય આપ્યો. સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં ઉમટેલા પાટીદાર ભાઈઓ બહેનો ઉપસ્થિત કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. રેલીમાં ઉમટેલા જનસાગરે સમાજને એકતા અને એસપીજી પ્રત્યેના વિશ્વાસનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સમાજ હિતના મુદ્દાઓ પર પ્રખર વક્તવ્ય આપી સમાજને સંગઠિત રહેવા અને પોતાના હક માટે સજાગ બનવા આહ્વાન કર્યું હતું. મહાસંમેલનમાં ઉપસ્થિત જનમેદનીએ એસપીજી દ્વારા ચલાવવામાં આવતી લડતને ખુલ્લેઆમ સમર્થન જાહેર કરતા સમગ્ર ગુજરાતમાં એક શક્તિશાળી સંદેશ ગયો છે. રામપુર ખાતે યોજાયેલા મહાસંમેલન પાટીદાર સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ સાબિત થયું હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે માટે એસપીજી છેલ્લા 5 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે. અમારો મુદ્દો એવો છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. જે અત્યારે તલાટી લોકો જે લગ્ન કરી રહ્યા છે કલેક્ટર મામલતદાર કક્ષાએ થવું જોઈએ, ગામ લેવલે અને નગરપાલિકાએની નોંધણી થવી જોઈએ અને જે લોકો ખોટી રીતે લગ્ન કરી રહ્યા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ મુદ્દા ઉપર અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ. સાથે સાથે રાજકારણની અંદર પણ 10% હિસ્સો જ્યારે જનરલ જ્ઞાતિનો મળવો જોઈએ એવું પણ અમારું કહેવું છે. અને વિજાપુર પાટીદાર સંમેલનની અંદર આપણી જે યોજના છે 1200 રૂપિયાની લાઈફ ટાઈમ સભ્ય બનવાની, એમાં પણ હજારો લાખો લોકો જોડાય માટેની અમે આજે વાત કરી છે. આપણી માંગણી છે એમાં સરકાર જોડે આપણો આગળનો કાર્યક્રમ શું રહેશે? સરકાર છેલ્લા 5 વર્ષથી લોલીપોપ જ આપી રહી છે. વારંવાર કાર્યક્રમો કર્યા છે. દરેક તાલુકા જિલ્લાએ અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઘણી જગ્યાએ રેલીઓના પણ કાર્યક્રમ કર્યા છે, મોટી સભાઓ પણ કરી છે. પણ અત્યાર સુધી સરકાર તરફથી રિઝલ્ટ લોલીપોપ સમાન જ છે. એટલે સરકારને પણ હું કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. કે ફક્ત આ એક પાટીદાર સમાજની માગણી નથી, સર્વ જ્ઞાતિની યુવા દીકરીઓ લડાઈ છે અને સર્વ જ્ઞાતિના મા બાપની આ લડાઈ છે. મૈત્રી કરાર તો એટલો ખરાબ છે કે આજે પરણિત લોકો પણ પોતાની 20 વર્ષની કાળની અંદર લગ્ન જીવનની અંદર પણ પોતાના દીકરા દીકરીને છોડીને ભાગી રહ્યા છે. અને બહુ પરિવારની અંદર અને સમાજની અંદર ખૂબ મોટી જરૂર પડતી હોય છે દરેક માતા પિતાની. તો એમાં પણ લગ્ન જે મૈત્રી કરાર છે એ સૌથી પહેલા રદ કરવામાં આવે. આગામી સરકારને તમે ઘેરવાની કેવી રીતે પ્રયત્ન કરશો? જો છેલ્લા એસપીજી દ્વારા છેલ્લા 6 વર્ષથી લાલજીભાઈના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા જે અમારું આંદોલન ચાલી રહ્યું છે, તો આ બેરી અને મૂંગી સરકાર દ્વારા વારંવાર અમને લોલીપોપ આપવામાં આવે છે. તો આજે તમે જોયું છે કે જે હજારો સંખ્યાની અંદર પાટીદારો ઉપસ્થિત હતા. વિજાપુર ખાતે આવનારા ટૂંક જ સમયમાં 50,000 માણસનું અમે મહાસંમેલન કરી અને સરકારને ચીમકી ઉચ્ચારીશું અને આગામી સમયની અંદર અમારું આંદોલન ઉગ્ર કરવામાં આવશે.